નમસ્તે બાળમિત્રો, થેરવાડા પ્રાથમિક શાળામાં આપનું ફરી સ્વાગત છે. આપણે ધોરણ 8 માહિતીનો નિયમ એની અંદર આગળના વિડિયોની અંદર આપણે શીખ્યા કે માહિતીની ગોઠવણી કઈ રીતે કરીશું. અવર્ગીકૃત માહિતીની ગોઠવણી આપણે કરી હતી કે જેની અંદર જુદા જુદા પ્રકારના 4 વિષયો હતા અને 4 વિષયોનું આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવેલું હતું. હવે આજના વિડિયોમાં આપણે શીખીશું કે વર્ગીકૃત માહિતીની ગોઠવણી એટલે કે આપણે વર્ગ બનાવવાના છે કે વર્ગ કેવી રીતે બનાવીશું. આગળના વિડિયોમાં વિષયો હતા એટલે આપણે બધા વિષયો લખતા, પરંતુ આવી રીતે માર્ક્સ લખેલા હોય તો આપણે આટલા બધા માર્ક્સ એક કોષ્ટક બનાવીશું તો કેટલું લાંબુ કોષ્ટક થશે, એટલા માટે કરીને આપણે વર્ગ બનાવવો પડશે. તો અહીંયા આપણે એક ઉદાહરણ છે કે ધોરણ 6 માં 60 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલા ગુણ 50 ગુણનો ટેસ્ટ લીધો તો મને એમાંથી કીધું કે 60 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અહીંયા લખેલા છે. આ બધા 60 વિદ્યાર્થીઓના અલગ અલગ ગુણ લખેલા છે. તો કોષ્ટકમાં આપણે બધાના ગુણ લખશું તો ઘણું લાંબુ કોષ્ટક બનશે, પણ એની જગ્યાએ આપણે વર્ગ પાડી દઈશું. તો સૌથી પહેલા આપણે માહિતીને જોવાની કે માહિતીનો વિસ્તાર ક્યાં સુધી છે. તો માહિતીનો વિસ્તાર એટલે શું કે સૌથી નાનું અવલોકન અને સૌથી મોટું અવલોકન. અહીંયા આપણે કહીશું સૌથી નાનું અવલોકન અહીંયા છે 5 અને સૌથી મોટું અવલોકન છે 50. એટલે કે આપણી માહિતી 5 થી શરૂ કરીને 50 સુધી છે. તો આપણી માહિતીની અંદર 5 થી 50 સુધી હોય તો એ સિવાયનો બીજો અંક આપણને આવશે નહીં. તો આપણે આટલા એરિયાને માહિતીનો વિસ્તાર કહીશું. માહિતીનો વિસ્તાર નાનો પણ હોઈ શકે અને ઘણો મોટો પણ હોઈ શકે. એ પ્રમાણે આપણે વર્ગ પાડવા પડશે. હવે બાળ મિત્રો, વર્ગ કેવી રીતે પાડીશું તો આપણે જોઈ લઈએ કે સૌથી પહેલો વર્ગ 0 થી 10 એટલે કે જે વિદ્યાર્થીને 0 થી 10 સુધી માર્ક્સ આવ્યા હોય તેને આપણે અહીંયા લખીશું. એવી જ રીતે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. આ રીતે ગુણ આપણે અંદર આવૃત્તિ વિતરણ ચિહ્ન મૂકતા જશું. તો આ શું થયું? વર્ગ લંબાઈ કે આપણા વર્ગની લંબાઈ કેટલી છે તો આપણે જોઈએ વર્ગ લંબાઈ એટલે કે ઉર્ધ્વ સીમા ઓછા અધઃ સીમા. આપણે કોઈ પણ વર્ગ લઈ લઈએ. આપણે જો 30 થી 40 નો વર્ગ લીધો કે આમાં ઉર્ધ્વ સીમા છે 40 અને અધઃ સીમા છે 30. તેની બાદબાકી કરીએ તો આપણને મળશે 10. બરાબર? તો આપણી વર્ગ લંબાઈ 10 છે કે 10 ગુણ આપણે એક વર્ગમાં સમાવીશું. હવે આપણે આની જે રીતે આગળ આપણે ટિક કરતા ગયા, વિષય ટિક કરીએ અને આવૃત્તિ વિતરણ ચિહ્નની અંદર આવૃત્તિ વિતરણ ચિહ્ન કરતા જઈએ. તો હવે શરૂઆત કરીએ આપણે પહેલેથી. તો અહીંયા 21 ગુણ તો શેમાં આવશે બાળ મિત્રો? 20 થી 21 માં 1. 10 ગુણ હવે અહીંયા 10 માં આપણને એમ થશે કે 10 આપણે ક્યાં મૂકીએ? 0 થી 10 માં મૂકીએ કે 10 થી 20 માં મૂકીએ? તો બાળ મિત્રો આપણે એક ધ્યાન રાખવાનું કે જો આવી રીતે કોઈ 10, 20, 30, 40 એ રીતે આવતું હોય તો આપણે અધઃ સીમા જોવાની કે અધઃ સીમાની અંદર 10 છે તો આપણે અધઃ સીમાની અંદર જ 10 ગુણ મૂકીશું. બરાબર? એવી રીતે 30 કેમાં કયા વર્ગમાં આવશે તો આ 30 થી 40 માં. 22 કેમાં આવશે? 20 થી 30 માં. 33 એ રીતે આપણે કરતા જઈશું. 5 0 થી 10 માં. 37 30 થી 40 માં. 12 કેમાં આવશે મિત્રો? 10 થી 20 માં. 25 20 થી 30 માં. 42 40 થી 50 માં. 15 10 થી 20 માં. 39 30 થી 40 માં. 26 20 થી 30 માં. 32 30 થી 40 માં. આવી રીતે પાંચનું જૂથ બનાવી લઈશું. 18 10 થી 20 માં. 27 20 થી 30 માં. 28 20 થી 30 માં. 19 કેમાં આવશે? 10 થી 20 માં. 29 20 થી 30 માં. 35 30 થી
મળે. કહી શકીએ કે 50 માંથી 50 ગુણ કેટલા વિદ્યાર્થીઓને આવ્યા? તો આપણે કહી શકીએ ફક્ત એક જ વિદ્યાર્થીને 50 માંથી 50 ગુણ આવ્યા છે. 20 થી 30 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓને ગુણ આવ્યા છે? તો 20 થી 30 વચ્ચે 21 વિદ્યાર્થીઓને ગુણ આવ્યા છે. નબળા વિદ્યાર્થીઓ કયા છે? 0 થી 10, 10 થી ઓછા ગુણ આવ્યા હોય એવા વિદ્યાર્થીઓ કયા છે? કેટલા છે? તો 2 વિદ્યાર્થીઓ છે. તો આ રીતે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવીએ અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ. સ્વાધ્યાયની અંદર આવા બીજા ઘણા દાખલાઓ છે. વિદ્યાર્થી મિત્રો, તમે એનો અભ્યાસ કરજો અને આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાની કોશિશ કરજો. અસ્તુ.